મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની મુલાકાત લીધી। અસરગ્રસ્ત ખેડૂતોની જાત મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। આ વિસ્તારના મુખ્ય પાક મગફળી તથા સોયાબીન નિષ્ફળ જતા સંવેદના પણ વ્યક્ત કરી। પાણીદ્રામાં 150 જેટલા લોકો સાથે મુલાકાત અને સમીક્ષા કરી। ત્યારે ભૂપેન્દ્ર પટેલે મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીની સાથે સાંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, જિલ્લા પંચાયત ચેરમેન દિલીપસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું ગામ જુઠ્ઠળ, મારું નામ છે તળાવિયા ભરતભાઈ રીતભાઈ તળાવિયા। અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક 80-90% ફેલ ગયેલ છે, ફૂગી લાગેલ છે, તે પોતે નજરે જોયેલ છે। અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે। અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાના હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું? મારું નામ કાગડા કનકસિંહ નાજાભાઈ છે। મારું ગામ જુથળ છે। આજે જુથળ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે, અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે, પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે, પાક ધિરાણ માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતે કરી છે। એટલે એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે। કેટલું નુકસાન છે? નુકસાન 80-90% જેવું નુકસાન છે। ક્યાં વધુ પાકમાં નુકસાન? મગફળીના પાકમાં મારા હવે તો મગફળીનું જ થાય છે વધારે અહીંયા, અને મગફળીના પાકમાં નુકસાન છે 80-90%। અત્યારે આ પાથરા ફેરવા માટે મજૂર પણ મળતા નથી, અને ઝેરી સાપનું અને વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદને કારણે, માવઠાને કારણે। શિયાળુ પાક વાવવામાં 15 દિવસ લેટ થઈ ગયા। અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં, પાણી છે જ નહીં આ વિસ્તારમાં। અમારે આ વખતે 15 દિવસ પાછળ શિયાળુ પાક વાવવાને કારણે શિયાળુ પાકમાં ફેલ જાય।